જય જલારામ, જય ગૌ માતા। આજે જલિયાણ ગૌશાળા ડીસા ખાતે PPL 8ની વિજેતા ટીમ તથા દાતાશ્રી અને કમિટી મેમ્બરનો અને સહયોગ જે મળ્યો એના અનુરૂપે એમનું સન્માન સમારોહ અહીં આગળ યોજવામાં આવ્યું હતું। સૌથી પહેલાં તો હું જલિયાણ ગૌશાળાના દાતાશ્રીઓ અને ટ્રસ્ટી મંડળને હું ખૂબ આભારી છું કે તેમણે અમારું પારકર યુવક મંડળ PPL કમિટી અને PPL પ્લેયરોનું જે સન્માન કર્યું એના માટે પારકર સમાજ બહુ એમનો આભારી છે। અહીં આગળ જલિયાણ ગૌશાળા ડીસા ખાતે કાંઠ રોડ ઉપર આવેલી છે। ત્યાં આગળ ગૌ માતાનું સૌથી સારામાં સારી એમનો અહીં આગળ સાર સંભાળ થાય છે, ટ્રીટમેન્ટ થાય છે। અને એક અહીંયા આગળ એક આજે જલિયાણ ગૌશાળા એક તમે આમ કહેવા જઈએ ને તો ખરેખર એક ફરવાલાયક કે એક જોવાલાયક એક મંદિર છે। અહીં આગળ હું સમગ્ર લોકોને અહીંયા આગળ જે મારો વિડીયો જોઈ રહ્યા છે એમને કહીશ કે તમે અહીંયા આગળ એક વખત આવો, આ જગ્યાને તમે જુઓ, તમે પણ આવો, બીજા તમારા પરિવારને તમે અહીંયા લઈ આવો। આ જલિયાણ ગૌશાળાનું તમે જે સંચાલન જે થઈ રહ્યું છે એ તમે જુઓ, ખરેખર અદ્ભુત છે। અહીંયા આગળ સવારના લોકો 30થી 40 લોકો આવીને ગાયોની જે સેવા કરે છે, માંદી ગાયો હોય છે એમની સેવા કરે છે। અહીંયા આગળ 24 કલાક એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવામાં આવે છે। તથા અહીંયા આગળ જે જલિયાણ ગૌશાળાની અંદર કહેવાય ને કે આપવાવાળા તો ક્યાંથી ને ક્યાંથી આવે છે, એમ અહીંયા આગળ હું ઊભો ને ત્યારે હમણાં જ કે ને ગાય ઘાસ ફરીને ગાડી આવી ત્યારે પૂછ્યું કે ભાઈ આ ઘાસની ગાડી ક્યાંથી, તો કે મને ખબર નથી કે આપવાવાળાએ આપી છે। આવું દાન અહીંયા આગળ મળી રહ્યું છે અને ખૂબ ધન્યવાદને પાત્ર છે જલિયાણ ગૌશાળા પરિવારને કે તમે જે આ કાર્ય કરી રહ્યા છો એ બહુ સારામાં સારું છે। અને લાસ્ટમાં જય ગૌ માતા, જય જલારામ।